એક આઈપીએસ અધિકારી તેમના જિલ્લામાં રહેલા બુટલેગરો હિસ્ટ્રી સીટરો છે તેમની યાદી જાહેર કરે છે અને થાણા અમલદારો અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટને આદેશ આપે છે કે તેમના ઘરે દર મહિને જવાનું રહેશે, ચકાસવાનું રહેશે, તેમની હિલચાલ પર નજર રાખો અને તેમના ધંધા શું છે તે પણ જાણી લાવો। વિગતવાર વાત કરવી છે કોણ છે આઈપીએસ અધિકારીને કયો છે આ જિલ્લો તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં ગુનાખોરી ડામવા માટે આ બુટલેગરો, આ હિસ્ટ્રી સીટરો છે તેમની યાદી તૈયાર કરવા માટે ભૂતકાળમાં ડીજીપીએ આદેશ આપેલા છે અને 100 કલાકમાં આ ગુંડાઓની યાદી પણ બની હતી અને તે યાદી ગાંધીનગર સુધી પણ પહોંચેલી છે અને હવે સુરેન્દ્રનગર જિલ્લો છે, આ જિલ્લામાં ખનીજ ચોરોની વાત કરો, બુટલેગરોની વાત કરો, હિસ્ટ્રી સીટરોની વાત કરો, તે અવારનવાર ત્રાસ અને આતંક ઉજાડતા હોય છે અને તેમના ધંધા છે તે પોલીસના ભય અને ડર રાખ્યા વગર ચલાવતા હોય છે। પરંતુ આવા બુટલેગરો, આવા ગુનેગારો છે તેમના નામોની યાદી જાહેર કરી છે આ જિલ્લાના પોલીસવાળા પ્રેમસુખ ડેલુએ અને દરેક થાણા અમલદાર અને ડીવાયએસપી છે તેમને પણ કામ સોંપવામાં આવ્યું છે કે આ બુટલેગરો છે, આ હિસ્ટ્રી સીટરો છે તેમના ઘરે દર મહિને એક વખત દરોડા પાડવાના રહેશે, રોજે રોજે તેમની ચહલ પહલ પર નજર રાખવાની રહેશે અને યાદી છે તે અપડેટ પણ કરતું રહેવાનું રહેશે અને આ નિર્ણયના કારણે આ જિલ્લાના બુટલેગરો અને હિસ્ટ્રી સીટરો અત્યારે ફફડી રહ્યા છે। આ ઉપર કંટ્રોલ લાવવા માટે અમે સમય સમય પર જે બદમાશ લોકો હોય, જે બુટલેગર હોય, જે લિસ્ટેડ બુટલેગર હોય અને જે લિસ્ટેડ ના હોય તો પણ એવા ધંધા કરતા હોય છે, આ લોકોને અમે સમય સમય પર અમારી यहाँ ઓફિસ અને એલસીબીના ઓફિસ તમામ જગ્યા બોલાવીને અને આ લોકોથી કડકાઈથી પૂછપરછ અમે લોકો કરીએ છીએ। આમે આજ અમે લોકો જે પણ એવા જે એસએમસી બીજી કોઈ મોટી એલસીબીની જે રેડ હોય, આ રેડના અંદર જે આરોપી હતા અને જે બદમાશ હતા અને જે એવા ધંધામાં જે સંકળાયેલા લોકો છે આને આજ બોલાવીને કડકાઈથી તમામથી પૂછપરછ પણ કરી છે અને અમારી જે ટીમ છે આ ટીમને પણ અમે એવી જે સૂચના આપી છે કે એવા જે લોકો છે આ ઉપર દરેક સમય ધ્યાન રાખવાનું અને કોઈ પણ ગેરકાયદેસર કામોમાં એ લોકો લિપ્ત ના રહે, વિશેષ રૂપથી સૂચના તમામ લોકોને આપી છે। કયા ડિવિઝનના લોકો સર? આજે જે કડકાઈથી પૂછપરછ કરવા માટે જે બોલાવ્યા છે એ ચોટીલા અને લીંબડી ડિવિઝનથી લોકોને બોલાવ્યા છે અને અલગ અલગ દિવસ અલગ અલગ રૂપથી અને જે પણ લોકો એવા જે મોટા બુટલેગર હોય અને બીજા માફિયા હોય અને અમારા ઓફિસમાં બોલાવીને અને કડકાઈથી આ લોકોથી પૂછપરછ કરીએ છીએ। આમ જે પ્રકારે આ સુરેન્દ્રનગર જિલ્લામાં આ પોલીસ વડાએ યાદી જાહેર કરી છે અને 10 થાણા વિસ્તાર છે, આ થાણા વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ ડામવા માટે હિસ્ટ્રી સીટરો અને બુટલેગરો છે તેમને નેસ્ત નાબૂદ કરવા માટે આ પોલીસ વડાએ એક નવી પહેલ કરી છે। હવે જોવાનું તે રહેશે કે જે પ્રકારે તેમણે આ પહેલ કરી છે, બુટલેગરોના નામોની યાદી જાહેર કરી છે, ત્યાર પછી આ અધિકારીઓ તેનું કેવા પ્રકારનું ફોલોઅપ રહે છે અને આવનારા દિવસોમાં ગુનાખોરી છે તે કેટલી ઘટે છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।